સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસમાં એફડીની રકમમાં ગેરરીતિનો આક્ષેપ. સુરેન્દ્રનગરના ટાંકી ચોક વિસ્તારમાં રહેતી મહિલા સાથે ટાવર પાસે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસના અધિકારી સહિતનાઓએ બચતની રકમ બાબતે કનડગત કરી યોગ્ય જવાબ ન આપતા ભોગ બનનાર મહિલાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. શહેરના ટાંકી ચોક વિસ્તારમાં રહેતા શબાનાબેન યુનુસભાઈ બેલીમના પતિ ડાંગ જિલ્લામાં સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2021માં તેમનું અવસાન થતા બાદ મળવાપાત્ર ગ્રેચ્યુઇટીની રકમ વર્ષ 2022માં મહિલાને ₹13.75 લાખ ચૂકવવામાં આવી હતી. મહિલાએ ઊંચું વ્યાજ મળે તે માટે 2023માં ટાવર પાસે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં સંપર્ક કરી પોસ્ટ માસ્ટર નરેશભાઈ પરમારે અન્ય બેંક કરતાં પોસ્ટ ઓફિસમાં ઊંચું વ્યાજ અને પોતાની રકમ સુરક્ષિત રહેશે તેમ જણાવ્યું હતું, જેથી મહિલાએ કોઈપણ જાતના એજન્ટ વગર ચેકથી ₹10 લાખની 5 વર્ષની ફિક્સ ડિપોઝિટ કરાવી હતી, જે પાકતી મુદતે ₹14 લાખ મળશે તેમ જણાવવામાં આવ્યું હતું અને ₹4 લાખ પોસ્ટ ઓફિસના સેવિંગ ખાતામાં જમા કરાવ્યા હતા. દરમિયાન પોસ્ટ માસ્ટર દ્વારા મહિલા પાસેથી 2 કોરા ફોર્મ પર સહી લીધી હતી. જ્યારે 2 દિવસ બાદ મહિલા પોસ્ટ ઓફિસ ખાતે જમા કરાવેલી રકમની પાસબુક લેવા ગયા ત્યારે આપવામાં આવેલી 2 પાસબુક પૈકી ₹10 લાખની પાસબુકમાં અધૂરી વિગતો હતી અને પેજ પણ ફાડેલા હતા, જ્યારે ₹4 લાખની સેવિંગ્સની પાસબુકમાં જમા કરેલી રકમ સેવિંગને બદલે માસિક વ્યાજના દરે ફિક્સ ડિપોઝિટમાં જમા કરાવી હોવાનું દર્શાવ્યું હતું. તેમજ મહિલાએ કોઈપણ એજન્ટ રાખ્યા વગર કામગીરી કરવાનું જણાવ્યું હોવા છતાં બંને પાસબુકમાં એજન્ટના નામ અને કોડ નંબર પણ છપાયેલો હતો. મહિલાના જણાવ્યા મુજબ હેડ પોસ્ટ ઓફિસના અધિકારી અને સ્ટાફ દ્વારા સંતોષકારક કામગીરી ન થતાં આ મામલે પોસ્ટ માસ્ટરને ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, પરંતુ યોગ્ય જવાબ ન મળતા સુપ્રિન્ટેન્ડન્ટને લેખિત રજૂઆત કરી હતી અને સમગ્ર મામલે ગેરરીતિ થઈ હોવાનું જણાવી જવાબદાર પોસ્ટ માસ્ટર સામે કાર્યવાહીની માંગ કરી હતી. જેના ભાગરૂપે ઇન્ક્વાયરી કરનાર સલીમભાઈ મીર દ્વારા મહિલાને પોસ્ટ ઓફિસે બોલાવી એન પ્રકારે સમજાવી અગાઉ આપવામાં આવેલ બંને ઓરિજિનલ પોસ્ટ ઓફિસની પાસબુક લઈ લીધી હતી અને પોસ્ટ માસ્ટર સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમજ પાસબુક લીધા બાદ તેમાંથી એજન્ટનું નામ કાઢી નવી પાસબુક આપવામાં આવી હતી. જ્યારે પોસ્ટ ઓફિસ દ્વારા મહિલાને એક પત્ર દ્વારા તેણે જમા કરાવેલ ₹10 લાખ તેમજ ₹4 લાખ પોસ્ટમાં જમા હોવા છતાં પરત આપી દીધા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે બનાવ બાદ મહિલાને આ બનાવ બાદ પોસ્ટ ઓફિસની કામગીરી પરથી વિશ્વાસ ઉઠી જતા સેવિંગ્સ પેટે જમા કરાવેલ ₹4 લાખ અન્ય બેંકમાં ટ્રાન્સફર કરી નાખ્યા હતા. આ અંગે ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર પોસ્ટ માસ્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. TV18 ન્યૂઝ, સુરેન્દ્રનગર.